નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો કોર્સ 0 ટુ જીનિયસ તૈયારી કરો જીતની, જેમની અંદર આજે આપણે લેક્ચર નંબર 1 એમની અંદર જે પણ વિદ્યાર્થીઓ સીઈટી, પીએસસી, નવોદય, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના આવી સ્કોલરશિપ એક્ઝામોની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ કોર્સ છે એ બનાવવામાં આવ્યો છે. તો આ કોર્સમાં આપણે એવી તૈયારી કરશું કે અત્યારે ભલે તમને કંઈ જ નથી આવડતું પણ એવી બેઝિકથી તૈયારી કરવાની છે કે તમને 0 થી લઈ અને જીનિયસ એટલે કે હીરો બનાવી દેવાના છે. તો આજે એકદમ બેઝિકથી શરૂઆત કરશું અને અપર લેવલ સુધી જશું. એટલે કે અત્યારે ભલે તમને હું લેક્ચર લઈ એમાં તમને એવું થશે કે સાહેબે કીધું એ બધું આવડે છે, પણ ધીમે ધીમે આપણે અપ લેવલ સુધી પહોંચવાના છે અને એમાં આપણે આજે લેક્ચર નંબર 1 છે એ શરૂઆત કરીએ. બરાબર, તો હવે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. તો તમારી આ એક્ઝામની અંદર બધી જ જે સ્કોલરશિપ માટેની એક્ઝામો છે તેમની અંદર ગણિત અને બુદ્ધિ ક્ષમતા એટલે કે રીઝનિંગ આ બેયના છે સારા એવા ગુણ હોય છે. તમારા પેપરમાં સૌથી વધારે ગુણનું ભારાંક આ બે વિષયોનું હોય. તો આપણે આજે એ વિષયોને પહેલા કરશું. એની અંદર આપણે એવા બેઝિક લેક્ચર જોશું કે જે તમને ખૂબ જ ઉપયોગી આવશે. અત્યારે હું તમારા માટે કશું જ પીપીટી એટલે કે તૈયાર કરીને એમસીક્યુ કે એવું કંઈ તૈયાર કરીને નહીં લાવ્યો, પણ તમારા માટે આ ખૂબ જ ઉપયોગી બને એવી રીતના મારા માઇન્ડસેટથી તમને કેવું કેવું પૂછાય એ પ્રમાણે નવું નવું છે આપણે મેળવતા જશું અને ભણતા જશું. તો હજુ આપણે શરૂઆત કરીએ એટલે પહેલા હું તમને કહી દઉં કે તમારે ઘડિયાની અંદર તમારે કેટલે સુધીના ઘડિયા કરવાના છે? તો 1 થી લઈ અને 22 સુધીના બધા જ ઘડિયા તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. તો જેથી કરીને તમે આગળ ગણતરી કરશો ત્યારે ખૂબ જ ઉપયોગી બનશે. હવે જ્યારે પણ ઘડિયા તમે તૈયાર કરો ત્યારે અમુક બાળકો એવું કહે કે સાહેબ મને ઘડિયા યાદ નથી રહેતા, તો કેવી રીતના કરવાનું? તો હું તમને પહેલા સિમ્પલ ઉદાહરણ આપું કે જો તમારે 4 નો ઘડિયો કરવો છે તો 4 ગુણ્યા 1 કરો એટલે 4 થાય. હવે જો તમને એટલી વસ્તુ તો ખબર જ હોય 4 ગુણ્યા 1 એટલે 4 થાય, અને બીજી વસ્તુ તમને એ ખબર હોય કે 4 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? તો કે 40 થાય. એટલે આ બે વસ્તુ ખબર પડી ગઈ. બીજી વસ્તુ 4 ગુણ્યા 2 કરવા તો 4 ગુણ્યા 2 એ તો બધાને એટલે કે 4 ના કેટલા કરવાના? તો કે ડબલ. એટલે કે એક વખત ડબલ કર્યા ને એટલે 8 જવાબ આવ્યો. એટલે જો 4 ગુણ્યા 2 કરવા હોય ને તો હું અહીંયા લખી દઉં એક વખત ડબલ. જો હવે તમારે 4 ના 2 વખત ડબલ કરો એટલે 4 ગુણ્યા 4 મળે. 4 ગુણ્યા 4 એટલે એક વખત ડબલ કર્યા તો 8 થયા. 2 વખત ડબલ કરો તો કેટલા થાય? 16. એટલે કોઈના પણ 4 ગુણ્યા કરવા હોય તો કેટલી વખત ડબલ કરવાના? 2 વખત ડબલ કરવાના. બરાબર. હવે કોઈના પણ ગુણ્યા 8 કરવા હોય એટલે કે આપણે એક્ઝામ્પલ લઈએ કે 4 ગુણ્યા 8 તો એના કેટલી વખત ડબલ કરવાના? 3 વખત. એટલે કે એક વખત ડબલ કર્યા તો 8 આવ્યા, 2 વખત ડબલ કર્યા તો 16 આવ્યા, અને 3 વખત ડબલ કરો તો 8. 8 ગુણ્યા 2 એટલે 16, 8 ગુણ્યા 3 એટલે 24. એટલે કે 3 વખત ડબલ એટલે 8 24. બરાબર. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજી વખત ડબલ એટલે કે 16 ના ડબલ કેટલા થાય? તો કે 32 થશે. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 32. એટલે 3 વખત આપણે ડબલ કરીએ એટલે અહીંયા જવાબ આવશે 32. એટલે કોઈના પણ ગુણ્યા 8 કરવા હોય તો કેટલી વખત ડબલ કરશું? તો આપણે 3 વખત ડબલ કરશું. એટલે જો એક વખત ડબલ કરીએ તો એના ગુણ્યા 2 થાય, 2 વખત ડબલ કરીએ તો એના ગુણ્યા 4 થાય, અને 3 વખત જ્યારે ડબલ કરીએ ત્યારે એના ગુણ્યા 8 થાય. એટલે તમે કોઈ પણ પાડો તૈયાર કરો એટલે તમને એક તો ગુણ્યા 1, ગુણ્યા 2, ગુણ્યા 4, ગુણ્યા 8, ગુણ્યા 10 આ બધાને ખબર પડી જાય. માની લો કે આપણે 5 નો પાડો કરીએ તો 5 ગુણ્યા 1 બધાને ખબર જ હોય કેટલા થાય? 5. હવે આપણે જોઈએ 5 ગુણ્યા 2 એટલે કેટલી વખત ડબલ? 5 ના 1 વખત ડબલ. એટલે 5 ના 1 વખત ડબલ કરો તો કેટલા થાય? તો કે 10. હવે 5 ગુણ્યા 3 હમણાં રહેવા દો. તો કે 5 ગુણ્યા, હવે કોને કરશું? તો કે 5 ગુણ્યા 4 એટલે એક વખત ડબલ કરો 5 ના એટલે 5 દુ 10, અને બીજી વખત ડબલ કરો એટલે
10 દુ 20, એટલે બીજી વખત ડબલ કરો એટલે 5 ગુણ્યા 4 થઈ ગયા, એટલે 20 જવાબ મળે. હવે 5 ગુણ્યા 8, તો 5 ગુણ્યા 8 કરવા હોય તો 8 હોય તો કેટલી વખત ડબલ કરવા પડે બાળકો? તો કે 3 વખત ડબલ કરવા પડે. તો 5 ના ડબલ 10, 10 ના ડબલ 20 અને 20 ના ડબલ 40, એટલે 5 અઠ્ઠા કેટલા થશે? તો કે 40. અને આ તો બધાને આવડતું હોય, 5 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 50. બરાબર. આવી રીતના તમારે પાડા છે એ તૈયાર કરવાના છે. જો 2 વખત કરવું, કોઈને પણ 2 ગુણ્યા કરવા હોય, કોઈના પણ ગુણ્યા 2 કરવા હોય તો શું કરવાનું? તો કે 1 વખત ડબલ. જો કોઈના પણ ગુણ્યા 4 કરવા હોય, કોઈ પણ સંખ્યા આપેલી હોય એના ગુણ્યા 4 કરવા હોય તો શું કરવાનું? 2 વખત ડબલ. અને કોઈ પણ ના ગુણ્યા 8 કરવા હોય તો શું કરવાનું? તો કે 3 વખત ડબલ. એટલે પાડા છે બાળકો તમારે ડાયરેક્ટ ગોખી લેવાના નથી, પણ આવી રીતના યાદ રાખવાના છે. હવે ત્યારબાદ કોઈ પણ ના ગુણ્યા 10 કરવા હોય તો તમને આવડતા જ છે, પહેલેથી તમે શીખીને જ આવ્યા છે. હું તમને એમ કહું કે 11 ગુણ્યા 10 કરવા, તોય તમે કહી દો કે 11 દાન 110. બરાબર. એટલે એવી રીતના તમે 5 વસ્તુ તો ક્લિયરલી યાદ રાખી શકો. એક તો 5 ગુણ્યા કોઈ પણ ના ગુણ્યા 1 કરો એટલે એનો એક જવાબ આવે. પછી કોઈ પણ પાડાના ડબલ 2 ગુણ્યા કરવા હોય તો એને 1 વખત ડબલ કરવાના. કોઈના પણ 4 ગુણ્યા કરવા હોય તો 2 વખત ડબલ કરવાના. કોઈના પણ 8 ગુણ્યા કરવા હોય તો 3 વખત ડબલ કરવાના. 10 નું તો તમને બધાને આવડે જ છે. એટલે તમારે બાળકો ખાસ 1 થી લઈ અને 22 સુધીના ઘડિયા છે એ સારી એવી રીતે તૈયાર કરવાના છે. બધાએ ખાસ તૈયાર કરવાના છે. બરાબર. એટલે જેથી કરીને જો તમે આ ઘડિયા અત્યારે તૈયાર કરશો તો તમને 100% છે એ ફાયદો થશે. અને આગળ જે આપણે ગણતરી કરવાના છે તેમાં ઘડિયા એ ખૂબ ઉપયોગમાં આવવાના છે. એટલા માટે એટલું તમારે ખાસ કરવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ આગળ વર્ગની. જો તમારે આ લખવું હોય તો લખતું જવાનું છે. બરાબર. પાડા તમારે કઈ રીતના તૈયાર કરવા, મેં અહીંયા લખીને આપ્યું છે. 1 વખત ડબલ, 2 વખત ડબલ, 3 વખત ડબલ, એવી રીતના તમારે આ એક ખાલી તમને મેં ટ્રીક આપી છે કે તમારે આવી રીતના યાદ રાખી શકો જો યાદ ન રહેતા હોય તો. બાકી 1 થી 22 ના ઘડિયા તમે તમારી રીતે પણ યાદ કરી શકશો. ત્યારબાદ તમારે બીજું શું શીખવાનું છે? તો કે વર્ગ. તો વર્ગ તમારે કઈ રીતના શીખવાના? તો કે 1 નો વર્ગ કેટલો થાય? તો બાળકો 1 થાય. 2 નો વર્ગ કેટલો થાય? તો 4. 3 નો વર્ગ કેટલો થાય? તો 9. 4 નો વર્ગ કેટલો થશે? તો 16. 5 નો વર્ગ કેટલો થશે? 5 નો વર્ગ થશે 25. 6 નો વર્ગ તો 36. 7 નો વર્ગ તો 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ તો 81. અને 10 નો વર્ગ તો 100. એવી રીતના 11 નો વર્ગ કરવો હોય તો 121. 12 નો વર્ગ કરવો હોય તો 144. બરાબર. 13 નો વર્ગ કરવો હોય તો 13 નો વર્ગ કરો તો 169. આવી રીતના તમારે વર્ગ છે એ 1 થી લઈ 20 સુધીના 1 થી 20 સુધીના વર્ગ છે એ તમારે કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ તૈયાર કરવાના છે. તો મને એ ખાસ ઉપયોગી બનશે. બરાબર. એટલે વર્ગની વાત કરી નાખી. તમારે 1 થી 20 ના વર્ગ તૈયાર કરવાના છે. બરાબર. જો 1 થી 20 ના વર્ગ તમારે તૈયાર કરવાના છે, પછી તમારે એક્ઝામ જે આ નવોદય છે, પછી સીઈટી છે, એનઈએમએસ છે, એમની અંદર 1 થી 20 સુધીના વર્ગ છે એ ઇનફ થઈ ગયા. પણ જો આગળના વર્ગ પૂછાશે તો એને આપણે કઈ રીતના કરવા અને તમે સહેલી રીતના કઈ રીતના કરી શકો, એને યાદ રાખવાની જરૂર નથી, પણ તમે શોર્ટ ટ્રીકથી કઈ રીતના કરી શકો એ આપણે આગળ લેક્ચરમાં શીખવાના છે. બરાબર. એટલે વર્ગની રીત પણ છે એ આપણે શીખશું. બરાબર. આગળ એટલે તમે અત્યારે 1 થી 20 સુધીના વર્ગ છે બાળકો તમારે કરી લેવાના છે. બાકીના આગળના વર્ગોની રીત છે એ આપણે આની અંદર શીખશું કે કઈ રીતના વર્ગ કરવા. બરાબર. કઈ રીતના વર્ગમૂળ કરવું. વર્ગની વાત કરી નાખી. પછી હવે એની પછી વાત કરીએ ઘન. બરાબર. તો ઘન છે ને બાળકો એ તમારે 1 થી 10 સુધીના કરવાના થશે. તો 1 નો ઘન કરવો હોય તો કેટલો થાય બાળકો? તો બધાને ખબર છે 1 નો ઘન તો 1 જ થાય. 2 નો ઘન કરવો હોય તો કેટલો થાય? તો કે 8. 3 નો ઘન કરવો તો કેટલો થાય? તો કે 27. 4 નો ઘન કરવો તો કેટલો થાય? તો કે 64.
અને 5નો ઘન કરવો તો કેટલો થશે? તો કે 5નો ઘન થશે 125. એવી રીતના 6નો ઘન, તો 6નો ઘન થશે 216. 7નો ઘન, તો 7નો ઘન કેટલો થશે? 343. 8નો ઘન કેટલો થશે? 8નો ઘન થશે 512. 9નો ઘન, તો કે 9નો ઘન થશે 729. અને 10નો ઘન કરવો હોય તો 10નો ઘન કેટલો થશે? તો 1000. એટલે તમારે 1 થી લઈ અને 10 સુધીના શું તો કે ઘન પણ છે એ તૈયાર કરવાના થશે. તો આ તૈયાર કરશો પછી આપણે આના ઉપરથી વર્ગમૂળ કઈ રીતના કાઢવું એ, અને ઘન ઉપરથી ઘનમૂળ અને અહીંયા વર્ગમૂળ, આ બંને છે એ તમે આ તૈયાર કરી લેશો. પછી વર્ગ કરવાની રીત, ઘન કરવાની રીત અને વર્ગમૂળ કઈ રીતના કાઢવું અને ઘનમૂળ કઈ રીતના કાઢવું, આ બંને પણ શીખશું આપણે આની અંદર આગળ. ત્યારબાદ જોઈએ બરાબર કે આ વસ્તુ તમારે એટલી મેં તમને આપી દીધી છે. પહેલું શું કીધું છે? તો કે 1 થી 22ના ઘડિયા તમારે ખાસ તૈયાર કરવાના છે. બીજું તો કે 1 થી 20ના વર્ગ તૈયાર કરવાના છે. બાકીના વર્ગ છે એ કઈ રીતના કરવા એ આપણે શીખવાનું છે. આ વર્ગ તૈયાર થઈએ એના ઉપરથી વર્ગમૂળ કઈ રીતના કાઢશું એ પણ આપણે આની અંદર શીખવાનું છે. ત્યારબાદ 1 થી 10ના ઘન તમારે તૈયાર કરવાના છે, અને ઘનમૂળ કઈ રીતના કાઢવું એ આપણે આગળ લેક્ચરની અંદર શીખવાના છીએ. હવે આપણે આ કોર્સની અંદર એટલું જ વિર્ણતાથી શીખવાના છીએ કે તમને હું એમ કહું કે પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 6. બરાબર? તો પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 6. તો આવું કઈ રીતના થાય? આનું સાદુરૂપ કઈ રીતના આપી શકો? તો તમે એવું કહેશો કે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 6 પ્લસ 4, સોરી 6 માઇનસ 4. આ બરાબર પ્લસ બરાબરની પહેલી બાજુ 4 છે એ પ્લસમાં છે, તો બરાબરની બીજી બાજુ જાય તો -4 થઈ જાય. બરાબર? હવે તમે એટલા જીવણતાથી આપણે આની અંદર શીખવાનું છે કે આ જે કોઈ સાદુરૂપ આપવાનું કે ત્યારે આપણે કઈ રીતના કરવું. તમે અત્યાર સુધી એવું પણ શીખાય છે કે ભાગુ સબા. બરાબર? તો આ નિયમને પણ આપણે નાબૂદ કરી દેશું. પેલા ગુણાકાર કરવો, ભાગાકાર કરવો એ કંઈ જ આપણે શીખશું નહીં. પણ સરળતાથી જવાબ કઈ રીતના સાચવો પડે એ હેતુથી આપણે છે આ કોર્સને તૈયાર કરેલો છે, અને તમને એવી રીતના જીવણતાથી શીખાડવાનું છે. એકદમ બેઝિકથી શીખાડીશ. બરાબર? અને લાસ્ટ સુધી આપણે પહોંચાડશું. તો જોઈએ આગળ. હું તમને એમ કહું કે અહીંયા 3 આપ્યા, અહીં બરાબરની પેલી સાઈડ 7 આપ્યા, તો શું કરવું પડે? તો કે આ 3ને બરાબરની પેલી સાઈડ લઈ જવા પડે. બરાબર? તો હું તમને એમ પણ કહું કે જો અહીંયા -3 કરું, +3, જો અહીંયા વ્યવસ્થિત લખું છું, +3 બરાબર 7. તો આ બાજુ -3 કર્યા, તો આ બાજુ પણ -3 કરવા પડે? તો કે હા. તો આ બાજુ 3 3 એટલે આ તો કેન્સલ થઈ જાય ને, પ્લસ માઇનસ માઇનસ. તો હવે અહીંયા શું વધશે? પ્રશ્નાર્થ ચિહ્ન. 7 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 4. તો આ પણ એક જવાબ થઈ ગયો. મેં તમને શીખવા માટે કીધું, બાકી આપણે એવી રીતના યાદ પણ રાખી શકીએ કે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ છે. બરાબરની પેલી બાજુ +3 છે, બરાબરની સામેની બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કેટલા વધશે? તો કે 4 વધે. આવી રીતના આપણે યાદ રાખી શકીએ. પછી ત્યારબાદ જોઈએ. બરાબર? આ તો સાદુરૂપ છે. આગળ આપણે આનો વિશે એક આખો લેક્ચર બનાવશું. બરાબર? સાદુરૂપ કઈ રીતના આપવા. પણ એક વાત કહીએ, અવિભાજ્ય સંખ્યાઓ. બરાબર? અને તમને વિભાજ્યતાની ચાવીઓ તો કદાચ આવડતી હશે, પણ આપણે આમાં સારી એવી રીતના શીખવાના છે. એક પહેલી વાત કરીએ, અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય બાળકો? તો અવિભાજ્ય સંખ્યા એને કહેવાય એવી કોઈ પણ સંખ્યા જેને એક અને સંખ્યા પોતે સિવાય કોઈ સંખ્યા વડે ભાંગી શકાતી નથી. તો તેને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો એટલે અહીંયા હું તમને લખી આપું કે અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને એક અથવા સંખ્યા પોતે સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાંગી ન શકાય, તો તેવી સંખ્યાને
કેવી સંખ્યા કહેશું આપણે? અવિભાજ્ય સંખ્યા કહેશું. તો આપણને ખબર છે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એક અથવા સંખ્યા પોતે, એટલે જે સંખ્યા આપેલી હોય તે, એના સિવાય કોઈ જ વડે ભાંગી શકાય નહીં. તો આવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું બાળકો? અવિભાજ્ય સંખ્યા કહેશું. હવે એની અંદર એક નોંધ લખી આપું તમને. નોંધ: કોઈ પણ બેકી સંખ્યા ક્યારેય અવિભાજ્ય ન હોય, કૌંસમાં સિવાય કે 2. બરાબર? 2 એક છે ને એ અવિભાજ્ય સંખ્યા છે, એના સિવાયની 2 છે એ એક અવિભાજ્ય સંખ્યા છે અને એ બેકી પણ છે. પણ એના સિવાયની કોઈ જ બેકી સંખ્યા છે ને બાળકો, ઈ અવિભાજ્ય હોય નહીં. તો હવે આપણે લખીએ અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? તો કે 1 છે એ અવિભાજ્ય છે? તો કે હા કે ના? ન હોય. બરાબર? તો ત્યાંથી સ્ટાર્ટ થાય. તો કે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 3 છે એ, તો કે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. 4 તો કે નથી. 5 તો કે હા અવિભાજ્ય સંખ્યા છે. 6 તો કે નથી. 7 તો કે હા 7 અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ 8, તો 8 પણ અવિભાજ્ય નથી. 9 પણ અવિભાજ્ય નથી. 10 પણ અવિભાજ્ય નથી. ત્યાર પછી 11 અવિભાજ્ય છે. ત્યારબાદ 13, ત્યારબાદ 17, ત્યારબાદ 19, ત્યારબાદ 23, ત્યારબાદ 29, એના પછી 37, 41, 43 અને 47. આ થઈ ગઈ 1 થી લઈને 50 સુધીની અવિભાજ્ય સંખ્યા. બરાબર? 1 થી લઈને 50 સુધીની અવિભાજ્ય સંખ્યા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો થશે 2. કોણ થશે? 2. બરાબર? હવે એમની અંદર અવિભાજ્ય સંખ્યાની અંદર હું એક વસ્તુ તમને લખી આપું. અવિભાજ્ય સંખ્યા હંમેશા કેવી હોય? તો કે એકી સંખ્યા જ હોય. એકી સંખ્યા જ હોય. બેકી સંખ્યા ક્યારેય અવિભાજ્ય હોય નહીં. એટલે ફરજિયાત કેવી હોય? તો કે એકી સંખ્યા જ હોય. બરાબર? બેકી સંખ્યામાં 2 સિવાય ક્યારેય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા હોય નહીં. હવે છેલ્લો અંક એટલે કે એકમનો અંક 5 ક્યારેય ન હોય. એટલે એકમનો અંક 5 ન જ હોય. ક્યારે? જ્યારે 15, 5 એક છે એ અવિભાજ્ય છે. પણ જો 2 આંકડાઓની સંખ્યા તમને આપી, 2 આંકડાઓની સંખ્યા આપી અને એમાં લાસ્ટમાં એટલે કે એકમનો અંક 5 હોય, ત્યારે એ સંખ્યા ક્યારેય અવિભાજ્ય હોય નહીં. અને અહીં હું લખી દઉં કે 5 સિવાય. બરાબર? 5 સિવાય છે એ જે પણ સંખ્યાની પાછળ 5 હોય, 5 એકલો પોતે, એટલે કે એક જ આંકડો 5 હોય તો એ અવિભાજ્ય છે. પરંતુ જે પણ 2 આંકડાની, 3 આંકડાની, 4 આંકડાની સંખ્યામાં એકમનો અંક એટલે કે 15 છે એમાં એકમનો અંક 5 થયો ને, તો જેમની અંદર એકમનો અંક 5 હોય ક્યારેય અવિભાજ્ય હોય નહીં. એના પછી ત્રીજું જોઈએ. 3 અને 7 થી ભાંગી પણ ન શકાતી હોય. 3 અને 7 ભાંગી ન શકાય. તો આવી સંખ્યા છે ને 3 અને 7, આનાથી ભાંગી જે ન શકાતી હોય ને, ક્યાં સુધીની અવિભાજ્ય હોય? તો કે 100 સુધીની. 100 સુધીની અવિભાજ્ય સંખ્યા બની. જો તમે કોઈ પણ સંખ્યાને ભાંગો અને 3 અને 7 વડે ભાંગી ન શકાતી હોય, એટલે કે 3 થી અને 7 થી કોઈ પણ સંખ્યા છે એનો 3 અને 7 વડે ભાગાકાર કરો અને શેષ 0 0 ન મળે ને, તો એ 100 સુધીની અવિભાજ્ય સંખ્યા હોય. બરાબર? એટલે કે 3 અને 7 થી ભાંગી ન શકાતી હોય તો પણ તે અવિભાજ્ય સંખ્યા હોય, પણ ક્યાં સુધીની? 100 સુધીની. જો 3, 7, 11 અને 13. બરાબર? 3, 7, 11 અને 13 જો આના વડે ભાંગી ન શકાતી હોય ને, ભાંગી
ન શકાતી હોય તો તે 200 સુધીની, ક્યાં સુધીની? 200 સુધીની અવિભાજ્ય સંખ્યા હોય. એટલે આ લેક્ચરની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, બરાબર? કોના વડે ભાંગી શકાય, કોના વડે ન ભાંગી શકાય. અને એક તમારે કેટલા ઘડિયા તૈયાર કરવાના છે કીધા છે, એ તમારે ખાસ તૈયાર કરવાના છે. વર્ગ કીધા છે, એ તમારે ખાસ તૈયાર કરવાના છે. ઘન કીધા છે, એ ખાસ તૈયાર કરવાનું છે. અને બીજું એક તમારે તૈયાર કરવાનું છે અવિભાજ્ય સંખ્યા. આ એટલું તમે તૈયાર કરી લેશો એટલે આના પછીના લેક્ચરની અંદર તમને હું વિભાજ્યતાની છાવીઓ છે, બરાબર? આના પછી શું આવશે? તો કે વિભાજ્યતાની છાવીઓ. વિભાજ્યતાની છાવીઓ છે એ આપણે ખાસ સારી એવી રીતના તૈયાર કરવાના છે. વિભાજ્યતાની છાવીઓની અંદર આપણે જોશું 2 ની છાવી જોશું, 3 ની, 4 ની, 5 ની, 6 ની, 7 ની, 8 ની, 9, 10 અને 11 ની છાવી જોશું, બરાબર? આના પછી 12 ની છાવી ને બધું આવે, પણ આપણે ખાસ કરીને 2 થી લઈ અને 11 સુધીના વિભાજ્યતાની છાવીઓ છે એ આના પછીના લેક્ચરની અંદર છે એ સારી એવી રીતના તૈયાર કરવાની છે. જો તમને વિભાજ્યતાની છાવીઓ છે એ સારી એવી રીતના તૈયાર થઈ જાય એટલે તમારા પેપરની અંદર પૂછાતા 50% પ્રશ્ન એવા આવશે કે તમને જો વિભાજ્યતાની છાવીઓ ક્લિયર હોય તો તમારે વધારે બીજું કંઈ નહીં આવડે તો પણ એમના જવાબ તમે આપી શકશો. એવી રીતના આપણે તૈયાર કરવાની છે. તો બરાબર, આગળના લેક્ચરમાં આપણે શું શીખવાના છે? વિભાજ્યતાની છાવીઓ. અને એવી રીતના શીખવાના છે કે તમને સરળતાથી યાદ રહી જાય. તો આજના વિડિયો લેક્ચરમાં ફક્ત એટલું જ બાળકો. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.